નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલની ટેસ્ટ છે એમાં ઘણા વિદ્યાર્થીઓ છે, લગભગ 90% વિદ્યાર્થીઓ ખૂબ જ સક્રિય હતા. 5 વાગે ભૂલથી બીજું પેપર મુકાય તો તરત જ બધાના ફટાફટ ફોન અને મેસેજ આવવા માંડ્યા. અમને જાણીને આનંદ થયો કે આ ભૂલ જે છે એના કારણે અમને જાણવા મળ્યું કે મોટાભાગના વિદ્યાર્થીઓ છે સક્રિય છે અને ખૂબ આનંદ પણ થયો. તો મિત્રો આ જ રીતે સક્રિય થઈ અને મહેનત કરતા રહેજો, કારણ કે ગઈકાલે સમાચાર તમે સાંભળ્યા હશે કે લોકડાઉન 5 ન આવ્યું પણ અનલોક 1 આવ્યું અને એમાં તબક્કાવાર હજુ શાળા અને અન્ય શૈક્ષણિક કાર્યો જે છે એ હમણાં હજુ શરૂ થઈ શકે તેમ નથી, સમય લાગશે. ત્યાં સુધી આપણે શક્ય તેટલી મહેનત કરી અને અભ્યાસક્રમને આગળ વધારવા માટે પ્રયાસ કરીએ છીએ. તો મિત્રો, ગઈકાલનું જે રિઝલ્ટ છે એ પણ ખૂબ જ સારું રહ્યું. એકંદરે મોટાભાગના વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરે છે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ એવા વિદ્યાર્થીઓ. અને અમને આનંદ થાય છે કે અમારી આ મહેનત છે એ સફળ થઈ રહી છે અને તમે તથા તમારા વાલી ખૂબ જ સક્રિય છે. કેટલાક વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ ઘણું વીક છે, તો એવા 6 થી 8 વિદ્યાર્થીઓ જે છે એમને પર્સનલી કોન્ટેક્ટ કરી અને અમે સમજાવીશું કે ભાઈ પ્લીઝ તમે મહેનત કરો, બહેનો ખાસ કરીને સક્રિય થાઓ અને 2-3 બહેનો છે એમનું રિઝલ્ટ પણ થોડુંક વીક છે તો એ બધા સક્રિય થઈ જાઓ. ગઈકાલે આપણે પૃષ્ઠ રસાયણ પ્રકરણ જે છે એમાં કેટલાક પારિભાષિક શબ્દો, અધિશોષણ ઘટના સાથે સંકળાયેલા 2 શબ્દો, અધિશોષક અને અધિશોષિત, એની સમજૂતી આપણે મેળવી. એ ઉપરાંત અધિશોષણ, અપશોષણ અને શોષણ આ ઘટનાઓની સમજૂતી મેળવી અને ત્રણેયનો બારીક ભેદ છે એ સમજવા માટે પ્રયાસ કર્યો. હવે આપણે સમજીએ અધિશોષણ ઘટના જે છે એ ઉદ્ભવવાનું મુખ્ય કારણ શું છે. તો અધિશોષણ ઘટના ઉદ્ભવવાનું મુખ્ય કારણ અધિશોષકની સપાટી પર આકર્ષણ બળ છે. આ આકર્ષણ બળ જે છે એને અવશેષી બળ અથવા અસંતોલિત જે સંતુલિત નથી તેવા બળ તરીકે ઓળખવામાં આવે છે. તો અધિશોષણ ઘટનાનું મુખ્ય કારણ જે છે એ અસંતુલિત બળો છે અથવા અવશેષી બળો છે. હવે સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે આ અવશેષી બળો એટલે શું, તેને સમજવા માટે જરાક આપણે પ્રયાસ કરીએ. ધ્યાન આપજો મિત્રો જરા કે આપણે ઘન કે પ્રવાહીની કોઈ સપાટી આપણે લીધી છે. અહીં આપણે પર્ટિક્યુલરલી પ્રવાહીની સપાટી લીધી છે. તો આ પ્રવાહીની સપાટીમાં વચ્ચે રહેલા ભાગના જે અણુઓ જે છે એ ચારે બાજુથી ઘેરાયેલા છે. જો ચારે બાજુથી ઘેરાયેલા છે તો સ્વાભાવિક રીતે એની ઉપર લાગતા બળો બધી દિશાથી કેવા હશે? એક સમાન હશે. પરંતુ સપાટી પરના અણુઓ જો આપણે લઈએ તો સપાટી પરના અણુઓ જે છે એ કેવી રીતે ઘેરાયેલા હશે તો જરાક સમજીએ. આ રીતે એની ઉપર કોઈ છે નહીં, તો આ અણુની આસપાસ ગોઠવાયેલા અણુઓ કે પરમાણુ કે આયનો સ્પેસીસ જે છે એના આકર્ષણ અપાકર્ષણ બળો પરિણામી બળો જે છે એ કેવા હશે? 0 હશે. જ્યારે અહીંયા આકર્ષણ બળો આ તરફ છે, જેથી સપાટી પરનો અણુ એના સંપર્કમાં આવતા કોઈ પણ અણુ જે છે અથવા સ્પીસીસ પરમાણુ કે આયન એને શું કરે છે? ઘટક કણને આકર્ષે છે. તો આ સપાટી પરના અણુઓને બળ જે છે એને અવશેષી બળ અથવા અસંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું મિત્રો? વચ્ચેના અણુઓ ચારે તરફથી ઘેરાયેલા હોવાથી પરિણામી બળ શૂન્ય. સપાટી પરના અણુઓ માત્ર નીચેના અણુઓ તરફથી જ ઘેરાયેલા છે અથવા બાજુના અણુઓથી જ ઘેરાયેલા છે, જ્યારે ઉપર એની અણુ નથી, તો એ બળ જે વધ્યું એને અવશેષી બળ તરીકે ઓળખવામાં આવે છે. હવે અધિશોષકની સપાટી જેમ વધારે તેમ અધિશોષણ માત્રા છે એ વધારે હોય છે. પરિણામે મોટે ભાગે ઉદ્દીપકો કે અધિશોષકો એ પાવડર ફોર્મની અંદર વપરાય છે, ભૂકા સ્વરૂપે વપરાય છે, જેથી કરીને એની અસરકારક સપાટી કેવી હોય? વધારે હોય.
તો અધિશોષક દાખલા તરીકે ચારકોલનું ઉદાહરણ લઈએ આપણે તો ચારકોલ એ કોલસાનો ભૂકો છે. તો કોલસાના ટુકડા કરતા કોલસાનો ભૂકો છે એની અધિશોષિત માત્રા એ કેવી હશે? વધારે હશે. તો અહીં આપણે લઈએ થર્મોડાયનેમિક્સની રીતે ઉષ્માગતિકીય રીતે અધિશોષણની સમજૂતી. ઉષ્માગતિકીય રીતે આપણે ત્રણ પ્રકલ્પો ભણેલા છે. એક છે ડેલ્ટા H એટલે કે એન્થાલ્પીનો ફેરફાર, ડેલ્ટા S બરાબર એન્ટ્રોપીનો ફેરફાર, ડેલ્ટા G બરાબર મુક્ત ઉર્જા. તો અહીંયા ડેલ્ટા H માટે પહેલા આપણે વિચારીએ પછી ત્રણેયનું કોમ્બિનેશન કરીને આપણે સમજીએ થર્મોડાયનેમિક્સના સંદર્ભમાં કે સૌથી પહેલું ડેલ્ટા H લઈએ છીએ આપણે. મિત્રો ધ્યાન આપજો કે અવશેષી બળોને કારણે અધિશોષિત અણુ આકર્ષાય તો આકર્ષણથી હંમેશા ઊર્જા શું થાય છે? ઘટે છે. અને જો ઊર્જા ઘટે તો ડેલ્ટા H નું મૂલ્ય એ કેવું મળે આપણને? નેગેટિવ મળે. તો અહીંયા આપણે નોંધીશું કે અવશેષી બળો આકર્ષણ બળ તેથી ઊર્જા ઘટે અને જો ઊર્જા ઘટે તો ડેલ્ટા H બરાબર કેવું મળે? નેગેટિવ. એટલે કે પ્રક્રિયા એ કેવી મળે આપણને? ઉષ્મા છે. ખાસ ધ્યાન રાખજો. હવે બીજી બાબત લઈએ છીએ. અવશેષી બળો આકર્ષણ બળ તેથી ઊર્જા ઘટે ડેલ્ટા H બરાબર નેગેટિવ પ્રક્રિયા કેવી બને? ઉષ્મા છે. બીજું પરિબળ લઈએ છીએ આપણે ડેલ્ટા S. ડેલ્ટા S એટલે શું? તો એન્ટ્રોપીનો ફેરફાર. આ ઉષ્માનો ફેરફાર હતો, એન્થાલ્પીનો ફેરફાર હતો, આ એન્ટ્રોપીનો ફેરફાર. તો દાખલા તરીકે ઘનની સપાટી પર વાયુનું અધિશોષણ લઈએ તો ઘન અને વાયુ કોની એન્ટ્રોપી વધારે છે? વાયુની વધારે છે. પરંતુ વાયુ અધિશોષિત થઈ સ્થાયી થાય છે તો અવ્યવસ્થામાં શું થશે? ઘટાડો થશે. એટલે કે એન્ટ્રોપી જે છે એ શું થશે? ઘટશે. તો અહીંયા આપણે લઈશું કે વાયુની એન્ટ્રોપી વધુ ઘન પર સ્થાયી થતા એટલે ઘન પર અધિશોષિત થાય તો એન્ટ્રોપી શું થાય છે? ઘટે છે. ફરીથી અહીંયા યાદ અપાઈ દઉં કે એન્ટ્રોપી એ પ્રણાલીની અવ્યવસ્થાનું માપ છે. વાયુનો અણુઓ અવ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. જ્યારે એ ઘનની સપાટી પર અધિશોષિત થાય ત્યારે એ વાયુઓ કંઈક અંશે સ્થિર થાય કહેવાશે. અવ્યવસ્થામાં ઘટાડો થયો એટલે એન્ટ્રોપી ઘટી. તો ડેલ્ટા S બરાબર નેગેટિવ. ત્રીજો ફેક્ટર લઈએ છીએ આપણે ડેલ્ટા G ના સંદર્ભમાં. તો ડેલ્ટા G ના સંદર્ભમાં આપણે લઈએ તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. આ સૂત્ર આપણે થર્મોડાયનેમિક્સની અંદર ભણી ગયા છે. આ સૂત્ર અનુસાર આપણે વિચારીએ તો ડેલ્ટા H પણ નેગેટિવ છે અને ડેલ્ટા S પણ નેગેટિવ છે. તો ડેલ્ટા G નું મૂલ્ય કેવું મળશે આપણને? ઋણ મળશે. માઈનસ માઈનસ માઈનસ. પરંતુ અહીંયા ધ્યાન રાખવું પડશે ડેલ્ટા H નું નેગેટિવ મૂલ્ય T ડેલ્ટા S ના ઋણ મૂલ્ય કરતા કેવું હશે? વધારે હશે. તો ડેલ્ટા G બરાબર કેવું મળશે? નેગેટિવ મળશે. ઋણ મૂલ્ય વધારે હશે ધ્યાન રાખજો. ત્યારે ટોટલ ડેલ્ટા G જે છે બંનેનો તફાવત એ આપણને ઋણ મળશે. કારણ કે તાપમાન ધન છે, ડેલ્ટા S ઋણ છે તો માઈનસ અને માઈનસ કેવા થઈ જશે? પ્લસ. તો ડેલ્ટા H નું ઋણ મૂલ્ય જો વધારે હોય તો અહીંયા આપણે લખીશું ડેલ્ટા H નેગેટિવ વેલ્યુ is greater than negative value of T delta S. Therefore, delta G બરાબર નેગેટિવ. અને ડેલ્ટા G નેગેટિવ મળે તો પ્રક્રિયા એ કેવી રીતે થાય છે? આ ઉમેરી થાય છે. અથવા
આપમેળે આપણે સ્વયંસ્ફુરિત ઓટોનોમસ પ્રક્રિયા તરીકે તો અહીંયા ત્રણ ફેક્ટર માટે આપણે જો વિચારી લઈએ તો અધિશોષણ ઘટના માટે ડેલ્ટા H ડેલ્ટા G અને ડેલ્ટા S અને ડેલ્ટા G ત્રણેયના મૂલ્યો મળે છે. MCQ માટે આ ટોપિક છે એ ખાસ યાદ રાખીએ છીએ. હવે તફાવતની રીતે આપણે સમજીએ એ છે અધિશોષણના પ્રકાર. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 126 ઉપર બંનેના પ્રકાર આપેલા તફાવત આપેલો છે. અધિશોષણના મુખ્ય બે પ્રકાર છે. એક છે એને કહીશું આપણે ભૌતિક અધિશોષણ અને બીજું છે એ છે રાસાયણિક અધિશોષણ. મિત્રો ધ્યાન આપજો કે એકદમ સિમ્પલ છે. પરીક્ષામાં 3 માર્ક્સની અંદર પૂછાય તો 6 મુદ્દા આપણે લખવાના છે અને જે મુદ્દામાં વધારે સમજની જરૂર પડે એમાં વિશિષ્ટ ચર્ચા કરીશું. બાકી આને ઝડપથી લઈ લઈએ. 90% સ્ટુડન્ટ આવો પ્રશ્ન પૂછાય તો સાચો જવાબ આપતા હોય છે એવું અનુભવને આધારે આપણે કહીશું. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. તો ભૌતિક અધિશોષણ જે છે એમાં પહેલો મુદ્દો કે વાહક બળોને કારણે ઉદ્ભવે છે. જ્યારે આ જે છે એ ચોક્કસ પ્રકારનો રાસાયણિક બંધ બને એને કારણે ઉદ્ભવે છે. આ રાસાયણિક બંધ એ H બંધ હોઈ શકે કે સહસંયોજક બંધ પણ હોઈ શકે. તો એ માત્ર વાહક બળ એ કેવું છે નિર્બળ આકર્ષણ બળ છે. બીજું લઈએ આપણે કે વિશિષ્ટ નથી. આ કેવું છે વિશિષ્ટ છે કારણ કે એમાં રાસાયણિક બંધનું શું થાય છે નિર્માણ થાય છે. આમાં માત્ર વાંટોવાળા આકર્ષણ બળ છે એટલે અણુ આકર્ષાય છે અને જળવાઈ રહે છે. આમાં શું થાય છે બંધ બને છે એટલે વિશિષ્ટ જોવા મળે છે. ત્રીજું પ્રતિવર્તી છે. પ્રતિવર્તીનો અર્થ શું થયો કે અધિશોષણમાંથી પાછી અપશોષણ ઘટના મેળવી શકાય છે. દાખલા તરીકે ગઈકાલે આપણે ઉદાહરણ મળ્યા હતા કે સિલિકા જેલ ઉપર પાણી અધિશોષિત થયું, ભેજ અધિશોષિત થયો, એને આપણે જો ગરમ કરીએ તો પાણી પાછું અપશોષણ પામે છે. તો એ પ્રતિવર્તી થયું. પહેલા શોષાયું પછી પાછું પાણી આપણે તો એને પ્રતિવર્તી કહીશું. જ્યારે આમાં રાસાયણિક બંધ બને છે એટલે ફરી પાછા ઘટકો છૂટા પડતા નથી. એટલે આ જે છે એ કેવું છે અપ્રતિવર્તી છે. ચોથો મુદ્દો. આ મુદ્દો જે છે એ ખાસ યાદ રાખજો. IMP પર MCQ આપણે એની ચર્ચા કરવાના છે. આવતીકાલે મિત્રો લખીને નોટ કરી લેજો. વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. સહેલાઈથી પ્રવાહીકૃત થતા વાયુઓ અધિક માત્રામાં અધિશોષિત થાય છે. સહેલાઈથી પ્રવાહીકૃત થતા વાયુઓ કયા હોઈ શકે તો એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ અને HCl આવા વાયુઓ જે છે સંયોજિત સ્વરૂપો છે. એમનું સહેલાઈથી પ્રવાહીકરણ થાય છે. તો એમનું ઠારણ બિંદુ છે એ વધારે છે. એટલે -4, 5 એવી રીતનું આપણે જો ગણવા જઈએ તો અન્ય જે નેચરલ ગેસીસ છે H2O2 N2 એ સહેલાઈથી પ્રવાહીમાં રૂપાંતર પામતા નથી. તો એવા વાયુઓ જે છે એ ઓછા પ્રમાણમાં અધિશોષિત થાય છે. જેનું ઉદાહરણ આપણે નોંધી દઈશું. તો ઓછી માત્રામાં અધિશોષણ થાય છે. અહીંયા અધિશોષણ સાથે જે પ્રક્રિયા કરી શકે તે જ રાસાયણિક અધિશોષણ દર્શાવે છે. જો પ્રક્રિયા ન થતી હોય તો અધિશોષણની ઘટના બનતી નથી. તો ચોથો મુદ્દામાં આ મુદ્દો છે જે રેડ પોઈન્ટથી ટિક માર્ક કર્યો અને આ નોંધ્યું ટોપ પર એ અગત્યનું છે. ત્યારબાદ લઈએ આપણે નીચું તાપમાન ફાયદાકારક છે. ઊંચા તાપમાને અધિશોષણ માત્રા શું થાય છે ઘટે છે. તો નીચું તાપમાન આપણે જેમ કહ્યું કે
વાયુ અધિશોષિત થયો અથવા ભેજ અધિશોષિત થયો, ભેજનું ઉદાહરણ લીધું છે, તો તાપમાન વધારે તો અધિશોષણની માત્રા શું થઈ જાય? ઘટી જાય. પણ એનાથી ઉલટું અહીંયા શું લખી શકીએ? તફાવતનું નીચું છે એના માટે કેવું તાપમાન? ઊંચું તાપમાન ફાયદાકારક છે. કારણ કે તાપમાન વધે તેમ અણુઓ વચ્ચેનો અથડામણ દર વધે છે, અને અણુઓ વચ્ચેનો અથડામણ દર વધે તો રાસાયણિક પ્રક્રિયા ઝડપથી થઈ શકે છે. તો છઠ્ઠો મુદ્દો નીચું તાપમાન અને ઊંચું તાપમાન. સાતમો મુદ્દો લઈએ આપણે. કોઈ ચોક્કસ સક્રિયકરણ ઊર્જાની જરૂર પડતી નથી. ભૌતિક અધિશોષણમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. ધેટ મીન્સ કે વાયુ આવ્યો સપાટી પર, છિદ્રાળુ સપાટી પર અધિશોષિત થયો, પણ રાસાયણિક પ્રક્રિયા થઈ હોય તો રાસાયણિક અધિશોષણમાં સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે છે. શા માટે જરૂર પડશે? કારણ કે જો સક્રિયકરણ ઊર્જા નહીં હોય તો રાસાયણિક પ્રક્રિયા સંભવિત બની શકે નહીં, અને રાસાયણિક અધિશોષણ પણ શક્ય બની શકે. આગળ આઠમો, ઊંચા દબાણે અધિશોષિત સપાટી પર બહુઆણ્વીય સ્તરો રચાય છે, જ્યારે અહીંયા એક આણ્વીય સ્તરો રચાય છે. એમાં બહુઆણ્વીય સ્તરો રચાતા છે, માત્ર પ્રક્રિયા થાય છે. જ્યારે ભૌતિક અધિશોષણ જે છે એની અંદર બહુઆણ્વીય સ્તરો કોને કહીશું? તો અહીંયા ધારો કે કોઈ અધિશોષક લીધો છે આપણે, તો અહીંયા ઉપરના ભાગમાં અધિશોષિત થયા સપાટી પર, પછી આપણે જો વધુ દબાણ કર્યું તો બીજું આણ્વીય સ્તર પણ રચાઈ શકે છે, જ્યારે રાસાયણિક અધિશોષણમાં એવું શક્ય બનતું નથી. સમાનતા બંને વચ્ચેમાં શું છે? તો બંનેમાં અધિશોષકની સપાટી વધારે તેમ અધિશોષણની માત્રા વધારે, જે શરૂઆતમાં આપણે અહીંયા અંડરલાઈન કર્યું છે એ બંને ભૌતિક અને રાસાયણિક બંને અધિશોષણ માટે થઈ અને એ સાચું છે. તો મિત્રો, આજનો જે ટોપિક છે એ નોંધ કરી લેજો. ટેક્સ્ટબુક ઘણા વિદ્યાર્થીઓ પાસે નથી, તો પેજ નંબર 126 ઉપરથી એ જે છે એનો ફોટોકોપી છે એ તમને હું મોકલાવી દઉં છું. ધન્યવાદ.